નમસ્તે મિત્રો, જય ધન્વંતરી। આજના દિવસે ચકુબેન સાવરકુંડલાવાળા જ્ઞાતિએ ભરવાડ છે, અમારી પાસે આવ્યા છે। એમને આજથી 15 દિવસ પહેલાં અમારી પાસે આવેલા। એમને શ્વાસની બીમારી હતી, એટલી બધી શ્વાસની અસહ્ય બીમારી હતી કે દિવસમાં એને 2 થી 3 વાર પંપ લેવો પડતો હતો, ડૉક્ટરનો આપેલો એલોપેથી। અને ત્યારે સહન નહોતું થતું, તો પણ સહન નહોતું થતું પંપ લેવા છતાંય। શ્વાસની એટલી અસહ્ય બીમારી હતી કે મારા 3જા માળના દાદરા ચડવા એના માટે બહુ મુશ્કેલ હતા। જ્યારે મારી પાસે પહેલી વખત આવ્યા ત્યારે એને લગભગ 5 થી 6 પોરા ખાધા, ત્યારે એ દાદરા ચડી ગયા, 3જા માળ સુધી પહોંચી ગયા। આજે 15 દિવસ પછી મારી મુલાકાતે આવ્યા છે બતાવવા માટે। એટલે એ પોતે એક જ ઓલામાં ટૂંકમાં પોરા ખાધા વગર સીધા દાદરો ચડીને આવ્યા। અને આવીને મને એવું કીધું કે મેં પંપ હાવ મૂકી દીધો, મારે લેવો જ નથી પડ્યો। એટલે મેં કીધું તમે ઓલાથી નથી લીધો કે તમે કોઈ પંપ નહોતો એટલે? તો પંપ તો મારી પાસે 4-5 પડ્યા છે, પણ મારે લેવાની જરૂર જ નથી પડી। આવું આયુર્વેદિકમાં એ રિઝલ્ટ એટલું બધું સારું મળ્યું કે એમણે અત્યાર સુધીમાં 10 થી 15 લોકોને એને મોકલ્યા મારે ત્યાં। આયુર્વેદિકમાં રિઝલ્ટ એટલા સારા આવે છે અને ઓઝોન થેરાપી દ્વારા પણ એમને ફાયદો થાય છે। આ એક સરસ સારો રિવ્યૂ મને આપ્યો અને સરસ મજાનું આ સારું પરિણામ પ્રાપ્ત થયું જાણીને। ભગવાન ધન્વંતરીના સાનિધ્યમાં આપણે જે કાંઈ વિદ્યા પ્રાપ્ત કરી, જે કાંઈ આનું અધ્યયન કર્યું, એના દ્વારા આપણને ફલશ્રુતિ રૂપે આ એક નાના બાળકોની માતા એવા ચકુબેનને આજે પંપ પણ છૂટી ગયો અને આજે એને સ્વસ્થ થઈ ગયા અને એના ચહેરા ઉપર પણ ચમક જોવા મળી અને પરિવારમાં ખૂબ રાજીપો વ્યક્ત થયો। આપણે ચકુબેનની પાસેથી સાંભળશું, ચકુબેન એનો અનુભવ આપશે અને એનો ઓપિનિયન આપશે। ચકુબેન, તમને કેવું હતું તમે આવ્યા ત્યારે? બહુ જ હતું, બહુ જ શ્વાસ બહુ જ ચડતો હતો એમ મને। ક્યાં કેટલા સમય પહેલાનો શ્વાસ હતો? બસ જન્મથી ને 3 મહિના નથી ત્યારથી હતો। બરાબર, 3 જૂના તમે જન્મથી તમને શ્વાસની 35 બીમારી? વર્ષ થઈ ગયા। 35 વર્ષથી તમને શ્વાસની બીમારી હતી અને ઘણી બધી તમે દવાઓ લીધી? બહુ જ લીધી, બહુ, મારું ઘર ખાલી કરી નાખ્યું મેં। ઓકે, અને આજે આ 15 દિવસની દવામાં તમને બહુ કેવું? ફેર છે, દેશી દવાથી મને બહુ સારું છે, કાંઈ નડતર રૂપ નહીં ને બહુ મજા આવે, શ્વાસ જેવું નામ જ નથી। બરાબર, અત્યારે કોઈ જાતની પંપ લેવો નથી? કંટ્રોલ હાવ હસોડો શ્વાસ ચડે જ નહીં એવું જ લાગે હાવ। બરાબર, એટલે આજે હવે પંપ તમે આવ્યા પછી પંપ ઘરે જઈને લીધો? નહીં, ખબર નથી કે આ પંપ છે। બરાબર, આ દવાથી જ તમને રાહત થઈ? રાહત, બહુ જ રાહત એમ। બરાબર, એટલે આપણે લોકોને સંદેશો આપીએ કે ભાઈ આયુર્વેદિક દવા છે એ કોઈ નડતરરૂપ નથી? નથી, મને તો બહુ ફાવી ગઈ છે। બરાબર, અને તમારા સંબંધીઓ જે પાછળથી આવ્યા બધા, એને પણ કેમ છે? એને બધાને સારું છે ને હજી બધા કહે છે અમારે જાવું જ છે, ઘણા આવા દુખી છે મારી। બરાબર, તો આપણે આયુર્વેદિક પદ્ધતિ દ્વારા જે ટ્રીટમેન્ટ થાય છે એ બહુ સરસ કાર્ય છે। ગુજરાત સરકાર, ભારત સરકાર જે આયુર્વેદિક ઉપર ભાર મૂકે છે એ બહુ ખરેખર પ્રશંસનીય પાત્ર છે, ખૂબ જ સારું પરિણામ આપે છે। જય આયુર્વેદિક, જય ધન્વંતરી। બસ આવા અનુભવ અમને સારા પ્રાપ્ત થાય અને આપણું ભારતનું ભાવિ મિશન, આયુર્વેદ મિશન આપણા વિશ્વગુરુ બને એવી ભગવાન પાસે પ્રાર્થના, ભગવાન ધન્વંતરીના ચરણોમાં પ્રાર્થના। જય ધન્વંતરી, જય આયુર્વેદ।